નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આગળના બે વિડીયોની અંદર આપણે ધોરણ 11-12 કોમર્સના અરજી વિભાગ લેખન વિભાગના એપ્લિકેશનમાં વ્યક્તિગત માહિતી સુધીની માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ। હવે એથી આગળ જોવા જઈએ તો આજે આપણે શૈક્ષણિક માહિતી શૈક્ષણિક લાયકાત અહીંથી આગળ જે અરજી લેખન આપણે જોઈએ કે ભરતીની અરજી હોય જેમાં આપણે સ્ટાર્ટમાં શરૂઆતમાં રાખ્યું હતું કે ઉચ્ચતર માધ્યમિક વિભાગના ગુજરાતી વિષયના શિક્ષકની ભરતી બાબતે જે અરજીના આગળના બે વિલામાં આપણે જોયું તો સૌથી પહેલા શરૂઆત, ત્યાર પછી જેને સંબોધીને આપણે અરજી કરતા હોય તેની માહિતી, વિષય, સંદર્ભ, મુખ્ય લખાણ અને મુખ્ય લખાણની અંદર આપણે વ્યક્તિગત માહિતી સુધી આગળના બે વિડીયોમાં ભણી ગયા। આજે આ શૈક્ષણિક લાયકાત જેમાં સૌથી પહેલું આ જ રીતનું એક કોષ્ટક બનાવી નાખવાનું। પહેલું ખાનું આપવાનું આપણે ક્રમ, ત્યાર પછી લાયકાત, ત્યાર પછી બોર્ડ ઓબ્લિક યુનિવર્સિટીનું નામ, ત્યાર પછી મુખ્ય ઓબ્લિક ગૌણ વિષય, ત્યાર પછી પાસ કર્યાનું વર્ષ, ત્યાર પછી ટકા અને છેલ્લે ગ્રેડ। શિક્ષક બનવા માટેની જે આપણી લાયકાત, બસ એનું એક આ રીતનું કોષ્ટક બનાવી નાખવાનું જેમાં વિગતવાર બધી માહિતી આપણે આપી દઈએ। પહેલું જ ખાનું આપણે કીધું એમ તો એમાં ક્રમ, બીજું ખાનું તો આપણી લાયકાત, ત્રીજું ખાનું જે લાયકાત મેળવી છે એ બોર્ડ યુનિવર્સિટીનું નામ, ચોથું ખાનું છે મુખ્ય અને ગૌણ વિષય, પાંચમું ખાનું પાસ કર્યાનું વર્ષ, છઠ્ઠું ખાનું ટકા અને સાતમું ખાનું ગ્રેડ। જેમ આપણે જોઈએ એસએસસી અને એચએસસી ધોરણ 10 અને 12 ની અંદર તો બધા જ વિષયને આપણે ભણવાના હોય, પણ આગળ જતા જેમ આપણે કીધું કે મુખ્ય અને ગૌણ વિષય, કદાચ એવું કે સ્કૂલની અંદર ગણિત વિજ્ઞાનના શિક્ષકની ખાલી પડેલી જગ્યા માટે તો ત્યાં આપણે બીએસસી, એમએસસી અને બીએડ તરફ જવાનું, તો અહીંયા મુખ્ય અને ગૌણ વિષયની અંદર ગણિત વિજ્ઞાન થઈ જાય છે, અહીં લાયકાતની અંદર બીએસસી અને એમએસસી આપવાનું થાય। એ જ રીતે કદાચ કોમર્સના વિષય, કારણ કે પરીક્ષાની અંદર અત્યારે આપણે આ એક ઉદાહરણ રૂપે જોવા જઈએ તો ગુજરાતી વિષયના શિક્ષકની અરજી કરી રહ્યા છે, પણ પરીક્ષામાં કદાચ કોમર્સના વિદ્યાર્થી માટે તો એકાઉન્ટ છે, સ્ટેટિસ્ટિક છે, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર આ વિષયના શિક્ષકની ભરતીની અરજી આપણને પૂછી શકે છે। ત્યારે આ ખાસ ધ્યાન રાખવાનું કે સૌથી પહેલા ક્રમ એક, એમાં એસએસસી થી શરૂઆત કરો તોય વાંધો નથી, એચએસસી આપશો તોય વાંધો નથી। ધોરણ 10 બોર્ડ યુનિવર્સિટી એટલે ગુજરાત
શિક્ષણ બોર્ડ અત્યારે બે નહીતર આ વડોદરા હતું પણ હવે બે ગાંધીનગર. મુખ્ય અને ગૌણ વિષય અહીંયા આપણે જોવા જઈએ તો 10મા ની અંદર અને 12મા ની અંદર બધા જ વિષય મુખ્ય આપવામાં આવતા હોય. ક્રમની અંદર એક આપણી લાયકાત તો આપણે શરૂઆત કરી ધોરણ 10 એટલે SSC ગુજરાત શિક્ષણ બોર્ડ ગાંધીનગર અથવા આપીએ તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર. અહીં બધા પાસ કર્યાનું વર્ષ જોવા જઈએ તો 2007. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યારે આપણે પાસ કર્યાનું વર્ષ લખીને ત્યારે જોઈ લેવાનું કે અહીંથી પાછું પડવાનું. જ્યારે આપણે અરજી લખવાની શરૂઆત અને એની અંદર વ્યક્તિગત માહિતીમાં મેં એક વખત તમને યાદ અપાયું હતું કે જ્યારે જન્મ તારીખ લખવાની થાય, આપણે જ્યારે આપણી જન્મ તારીખ લખતા હોય ત્યારે તમારી પોતાની જન્મ તારીખ લખો તો તમે હજી અત્યારે 11 અથવા 12મા ધોરણમાં જ ભણો, ઉંમર 17 અથવા 18 કે વધી 19 વર્ષ, તો આ બધી લાયકાત, કારણ કે SSC તમે પાસ કર્યું, HSC ભણો તો ન્યા આવો ત્યાં તો 2020 થઈ જશે. 2025 ની જે ભરતી છે એમાં અત્યારથી આપણે અરજી કરી શકતા નથી. જો બધી લાયકાત આપણે મેળવી ચૂક્યા હોય, શૈક્ષણિક લાયકાત આપણને મળી ગઈ, ત્યાર પછી જ આપણે શિક્ષક માટે અરજી કરી શકતા હોય. અહીંથી જોવાનું કે 2007 માંથી આપણે 15 વર્ષ માઈનસ કરી જ્યાં આપણી જન્મ તારીખ હોવી પડે. આપણે જે આપણી જન્મ તારીખ આપી છે એની આ એક ખાસ ધ્યાન રાખવાની કે તમે લખેલી તમારી જન્મ તારીખ અહીંથી 15 વર્ષ માઈનસ પછી 2007 આવી જતી હોય તો બહુ તકલીફ નથી, કારણ કે ત્યાર પછી ક્યાંય કોષ્ટકમાં ભૂલ રહેશે નહીં. SSC ની અંદર આપણે જોવા જઈએ કે અહીં 2007 આપ્યું હોય ટકા તો કોઈ પણ 91% ની ગ્રેડમાં A1. હોશિયાર હો એ દેખાવ માટે આ આપણી લાયકાતના ખાનામાં પહેલું આપણે ધોરણ 10 ની માહિતી આપી દીધી. બે નંબર જોવા જઈએ તો HSC ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 10 માટે, ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 માટે. અહીંયા વિષયની અંદર આપણે બધા જ આપી શકીએ, કારણ કે 11 12 બે ની અંદર 10 અને 12 જેમાં બધા જ વિષયને મુખ્ય ગણી શકીએ. અહીંથી પાછું જોવાનું કે 2007 માં આપણે 10મું પાસ કર્યું તો ત્યાર પછી 2 વર્ષ એટલે ધોરણ 12 તો અહીં 2009 ટકામાં સેજ ફેરફાર કરવાનો, કારણ કે દરેક ધોરણની અંદર એક જ સરખી ટકાવારી હોતી નથી. તમે એક જ સરખું પેલા પેપર જોવા વાળા જે હોય ને મનમાં શંકા કુશંકા જેને આપણે દૂર, આપણું એક જ લક્ષ્ય વ્યવસ્થિત રીતે આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં ભણતરને સમજી સારામાં સારા માર્ક મેળવી શકીને બસ એ મુખ્ય લક્ષ્ય રાખવાનું. અહીં થોડો ઘણો ફેરફાર 90% A1. આ શૈક્ષણિક લાયકાતની અંદર બીજું ખાનું જે ધોરણ 12 ની માહિતી આપણે આપી રહ્યા. ત્યાર પછી અહીં જે આપણે કીધું હતું ગુજરાતી વિષયના શિક્ષકની ભરતી બાબતે કોઈ પણ ભાષા
ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સમાજ વિદ્યા, બીએ બેચરલ ઓફ આર્ટ્સ. જો કોમર્સ ના વિષય હોય તો ત્યાં આપણે બીકોમ આપવાનું, અને ગણિત વિજ્ઞાન જેવા સાયન્સ ના વિષય હોય તો બીએસસી. આ એક ખાસ યાદ રાખવાનું. 10 અને 12 એ તો તમામ શિક્ષકની ભરતીમાં આવવાના છે. કોઈ પણ ક્લાર્કની ભરતી કદાચ કીધી તો 12 પાસ, હવે તો એ ગ્રેજ્યુએશન પછી જ છે. એટલે 10 અને 12 તો કોઈ પણ ભરતીની અંદર આપણે લેવાના જ છે. ધોરણ 10 ની માહિતી આપવાની છે, ધોરણ 12 ની માહિતી તો આપણે આપવાની જ છે. પણ ત્યાર પછી જે ત્રીજું ખાનું ત્યાંથી ખાસ ધ્યાનમાં લેવાનું કે જે વિષયની ભરતી આપણને કહેવામાં આવી હોય ને એ વિષયની જ માહિતી. જો આર્ટ્સના વિષય આપ્યા હોય, કદાચ અર્થશાસ્ત્ર કોમર્સના વિદ્યાર્થીઓ માટે કે ભાઈ ઇકોનોમિક્સની ભરતી માટે, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ઇકોનોમિક્સના શિક્ષકની ભરતી બાબતે જો વિષયની અંદર આપણે આપ્યું તો ઇકોનોમિક્સ એ આર્ટ્સના વિષયની અંદર જ આવે. તો ત્યારે અહીં આપણે બેચરલ ઓફ આર્ટ્સ એટલે બીએ, એકાઉન્ટ હોય, વાણિજ્ય વ્યવસ્થા જેને આપણે બીએ કહી, સ્ટેટિસ્ટિક હોય, આંકડાશાસ્ત્ર, તો અહીં બીકોમ થઈ જશે. ગણિત વિજ્ઞાન જેવા સાયન્સના વિષયો તો ત્યાં આપણે બીએસસી બેચરલ ઓફ સાયન્સ, બેચરલ ઓફ કોમર્સ એટલે બીકોમ, અને બેચરલ ઓફ આર્ટ્સ એટલે બીએ. શૈક્ષણિક લાયકાતની અંદર આ બે ત્રીજું ખાનું જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે જોઈ લેવાનું કે ભાઈ ભાષાના વિષય મતલબ આર્ટ્સમાં આવતા વિષય તો બીએ, કોમર્સમાં આવતા વિષય હોય તો બીકોમ, અને જો સાયન્સમાં આવતા વિષય હોય તો બીએસસી. ત્યાર પછી તો બીએસસી હોય તો આપણે એમએસસી આપવાનું છે, બીએ હોય તો એમએ આપવાનું છે, બીકોમ હોય તો એમકોમ. જેમાં બેચલર ડિગ્રી એ બોલું આપણે માસ્ટર ડિગ્રી, માસ્ટર ઓફ આર્ટ્સ, માસ્ટર ઓફ કોમર્સ તો માસ્ટર ઓફ સાયન્સ. ત્યાં બહુ તકલીફ રહેતી નથી એ કઈ. અને બીજું જે આપણે આપી દઈએ કે જ્યારે પાસ કર્યાનું વર્ષ લખવાનું થાય, જો તમે તમારી જન્મ તારીખ લખવામાં કઈ ભૂલ કરી હશે તો અહીં આવતા તરત યાદ આવી જશે, તો વળી એને આપણે સુધારી શકશું. અત્યારની ઓલીમાં તમે તમારી જન્મ તારીખ 18 વર્ષની ઉંમર ગણી કે 2002 કે 3 ભૂલમાં આપણી પોતાની જન્મ તારીખ આપણે આપી દીધી. 2002 તમે જન્મ તારીખ લીધી તો એમાં 15 વર્ષ આપણે નાખી 2017, તો નિશ્ચિત છે તમે 10મું 2017 18 માં પાસ કરો, 12મું ધોરણ 2019 20 21 19 ની અંદર, તો ત્યાં અનુમાન આવી જાય કે હજી તો આપણે 12મું જ પાસ કરી રહ્યા તો શિક્ષક માટે અરજી શક્ય નથી. જો આપણી જન્મ તારીખને આપણે એટલી પાછી લઈ જઈએ તો અહીં 2007 આપણા 15 વર્ષ પૂરા થઈ ગયા. 2007-8 ની અંદર આપણે 10મું ધોરણ પાસ કર્યું, 2009-10 ની અંદર કદાચ આપણે 12મું ધોરણ. તો ત્યાર પછી આપણે જે ત્રીજો ટોપિક આપીએ ગુજરાતી વિષયના શિક્ષકની ભરતી, એટલે ત્રીજા ટોપિકની અંદર બીએ બેચલર ઓફ આર્ટ્સ. અહીં જેમ આપણે જોઈ બોર્ડ યુનિવર્સિટીનું નામ, તો આપણા શિક્ષણ બોર્ડ એટલે 10મું અને 12મું, 12મા ધોરણ પછી તો તમામ શિક્ષણ આપણું યુનિવર્સિટી લેવલમાં હોય. તો ત્યાંથી ખાસ ધ્યાન રાખવાનું કે બીએ ત્રીજું ખાનું આપણે આપ્યું જે યુનિવર્સિટી મતલબ કોલેજ, તો એમાં કોઈ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લ્યો, ગુજરાત યુનિવર્સિટી લ્યો, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત, એનો કોઈ વાંધો નથી. પણ અહીંથી યુનિવર્સિટી શરૂઆત થાય ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. સૌરાષ્ટ્ર તો આપણે રાજકોટમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તો પાટણ, દક્ષિણ ગુજરાત તો આપણે સુરતની અંદર વડોદરામાં આવેલી છે સરદાર પટેલ યુનિવર્સિટી. જે યુનિવર્સિટી લો બસ એ સ્થળનું નામ અહીં આપણે લખી કે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. કારણ કે બોર્ડ આપણું 10મું અને 12મું ધોરણ બોર્ડના વર્ષ પૂરા થયા, હવે પછીનું શિક્ષણ કોલેજમાં જે યુનિવર્સિટી લેવલે તો ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. અહીંથી આ ખાનાનું મહત્વ મુખ્ય અને ગૌણ વિષય, કારણ કે જે વિષયના શિક્ષકની ભરતી માંગી હોય એ જ વિષય આપણો મુખ્ય હોય અને એની સાથે એક ગૌણ વિષય.
શિક્ષક તરીકે 10મા અને 12મા ધોરણમાં જેમ આપણે કીધું એમ કે બધા જ વિષયને આપણે મુખ્ય ગણી, પણ ત્યાર પછીનું જે શિક્ષક તો એમાં ફેરફાર. એટલે અહીં આપણે જોવા જઈએ ભરતી છે આપણે ગુજરાતી વિષયના શિક્ષકની, એટલે મુખ્ય વિષય ગુજરાતી / હિન્દી. કારણ કે ગુજરાતી આર્ટ્સ એટલે એની સાથે ભળતો પછી ગૌણ વિષયમાં લઈ લેવાનો. ગુજરાતી / હિન્દી, મુખ્ય વિષય ગુજરાતી સાથે ગૌણ વિષયમાં હિન્દી. હવે કોલેજ અહીં આપણે જોવા જઈએ તો 12મા પછી FY ફર્સ્ટ યર BA, સેકન્ડ યર SY BA અને TY BA થર્ડ યર. તો એક નિશ્ચિત એક 12મા પછી કોલેજ BA નો અભ્યાસ, તમે જે ગ્રેજ્યુએશન મેળવો, ગ્રેજ્યુએટ થાવ તો 12મા પછી ગ્રેજ્યુએટ થતા 3 વર્ષ લાગે. અને અહીં આપણે પાછું યાદ રાખવાનું કે 10મા અને 12મા વચ્ચે 2 વર્ષનો ગાળો, કારણ કે 10 પછી 11 અને 12. ત્યાર પછી FY SY TY ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર. તો એની અંદર 3 વર્ષ. હવે અહીં આપણે 2009માં 3 વર્ષ નાખી એટલે 2012. આ યાદ રાખતું જવાનું કે 10મું 2007માં, 12મું 2009, એનાથી 3 વર્ષ એટલે 2012. અહીં 60% ઉપર આપણે જો યુનિવર્સિટીની અંદર 60% ઉપર આવે એટલે ફર્સ્ટ ક્લાસ કહે, એટલે વળી ટકાવારીની અંદર થોડો ઘણો ફેરફાર A+. આ શૈક્ષણિક લાયકાતમાં આપણે આ ત્રીજું ખાનું જે યુનિવર્સિટી લેવલની શરૂઆત અને ગ્રેજ્યુએશનની આપણી ડિગ્રી. ત્યાર પછી ઉચ્ચતર માધ્યમિક હોય, જો માધ્યમિકની અંદર શિક્ષકની ભરતી હોય તો કદાચ માસ્ટર ડિગ્રી ન હોય તો પણ ચાલે, એટલે મેળવો એટલે એના પોઈન્ટ મળે, પણ અહીંયા BA હોય તો પણ ચાલે. અહીં ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર માસ્ટર ડિગ્રી ફરજિયાત હોય, એટલે MA માસ્ટર ઓફ આર્ટ્સ. કારણ કે આપણે જ્યારે અરજી લખવાની શરૂઆત ત્યારે પ્રશ્નમાં જ આપ્યું છે કે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાતી વિષયના શિક્ષકની ખાલી પડેલી જગ્યા માટે યોગ્ય ઉમેદવારી નોંધાવતી અરજી લખો. તો અહીં ઉચ્ચતર માધ્યમિક વિભાગ એટલે માસ્ટર ઓફ આર્ટ્સ. જે જગ્યાએ આપણે TY સુધીનું, તો એ જ યુનિવર્સિટીની અંદર માસ્ટર ડિગ્રી મેળવી શકે, એટલે યુનિવર્સિટી ચેન્જ કરવાની કોઈ જરૂરત નથી. ત્યાં ફરી આપણે આપીએ કે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. મુખ્ય અને ગૌણ વિષયની અંદર એના જ, કારણ કે પછી કોઈ ફેરવવાનો ચાન્સ હોતો નથી. ગુજરાતી / હિન્દી. માસ્ટર ઓફ આર્ટ્સ MA પૂરું કરતા બીજા 2 વર્ષ, એમાં 1 અને 2, તો 2012 અહીં થશે 2014. ટકાવારીની અંદર 68 અને A+. આ આપણો ચોથો ક્રમ. અને છેલ્લે 5મા ક્રમની અંદર જોવા જઈએ એટલે આપણે જે શિક્ષણની લાયકાત, શિક્ષક બનવા માટેની લાયકાત એટલે BEd ફરજિયાત છે. પછી ભલે એમાં MAd કરી શકો, PhD કરી શકો, પણ એ શિક્ષક માટે BEd ફરજિયાત હોય છે. તો 5મું BA. એમાં યુનિવર્સિટી ને આપી શકો તમે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. મુખ્ય અને ગૌણ વિષયમાં ઈ જ ગુજરાતી / હિન્દી.
અત્યારે પહેલા આપણે જોઈએ કે લગભગ 2 વર્ષ પહેલા તો બીએડ નું 1 વર્ષ હતું, પણ અત્યારે હાલમાં છેલ્લા 2-3 વર્ષથી બીએડ માટે 2 વર્ષ થઈ ગયા. તો આપણે આજની જ પરિસ્થિતિને આધીન હવે બીએડ માં 2 વર્ષ ગણીને જ આગળ હાલવાનું. તો 2014 માં 2 એટલે 2016. અહીં બીએડ ની અંદર વળી તમે 91-92% આપી પાછો A+ ગ્રેડ. આ આપણી શૈક્ષણિક લાયકાતનું કોષ્ટક, જેને વ્યવસ્થિત રીતે સમજી ધ્યાનથી બસ આ જ રીતે એક વખત શરૂઆત સરખી થઈ ગઈ પછી ક્યાંય કોઈ તકલીફ રહેશે નહીં કે પહેલું જ ખાનું એટલે ક્રમ, બીજું ખાનું તો લાયકાત, ત્રીજું ખાનું બોર્ડ યુનિવર્સિટીનું નામ, ચોથું મુખ્ય અને ગૌણ વિષય, પાંચમું પાસ કર્યાનું વર્ષ, છઠ્ઠું ટકા અને સાતમું ગ્રેડ. ત્યાર પછી ઊભી લાઈનમાં જોવા જઈએ તો પહેલું ખાનું એટલે 1 નંબર, જ્યાં ધોરણ 10 ની આપણે માહિતી આપી SSC ગુજરાત શિક્ષણ બોર્ડ ગાંધીનગર. મુખ્ય અને ગૌણ વિષયની અંદર કદાચ ટેસ્ટ કે બધા, કારણ કે કોઈ આપણે મુખ્ય અને ગૌણ વિષય નિશ્ચિત કરવાનો હોતો નથી, પણ અહીં પાછું આપણે ફરી યાદ દેવરાઈ દઈ કે જ્યારે 2007 માં તમે SSC પાસ કરો તો ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, ખરી જન્મ તારીખમાં આપણે નજર જોઈ લેવાની. 15 વર્ષ આપણા 2007 માં પૂરા થાય એ ધ્યાનમાં લઈ અને પછી જન્મ તારીખ બે જો કદાચ નાની એવી ભૂલ હોય તો ન્યા સુધરી જાય. કારણ કે તમારી પોતાની જન્મ તારીખ તો આપણે કીધું એમ કે 2003-4 ની આજુબાજુમાં તમારો જન્મ તમે આપતા હોય તો ન્યાથી ગણો એટલે 2015-17 ત્યારે 15 વર્ષ આપણા પૂરા થતા હોય એ 2007 ટકા અને ગ્રેડ એમાં થોડું ફેરફાર કોઈ ફેર રહેશે નહીં, કારણ કે દરેક વિદ્યાર્થીને એક સરખા ટકા હોતા નથી. ત્યાર પછી બીજો ક્રમ તો HSC ધોરણ 12 ની માહિતી ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર. મુખ્ય અને ગૌણ વિષયની અંદર એ કઈ જોવાની જરૂર રહેતી નથી, પણ અહીં 7 છે તો ત્યાર પછી 2 વર્ષે આપણે 12મું ધોરણ થાય એટલે 2009 ટકા અને ગ્રેડ. અહીંથી પાછું આપણે કીધું એમ, કારણ કે શિક્ષણ બોર્ડના વર્ષ 2 પૂરા, ત્યાર પછી યુનિવર્સિટીનું વર્ષ તો ત્રીજા ક્રમની અંદર જો આર્ટ્સના વિષય તો BA, કોમર્સના વિષય તો BCom, સાયન્સના વિષય તો BSc. આ એક ખાસ ધ્યાનમાં લેવાનું. એકાઉન્ટ કીધું હોય, વાણિજ્ય વ્યવસ્થા તો BCom. જો સાયન્સના વિષય આપેલા એ આપણને તો BSc. ગણિત વિજ્ઞાન તો અહીં BSc આવે, અહીં MSc થઈ જશે. BCom આવે તો અહીં MCom થઈ જશે. અહીં ગુજરાતી વિષયના અરજીને આપણે જોઈ રહ્યા તો BA યુનિવર્સિટીમાં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તો રાજકોટ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી લખો કદાચ પાટણની અંદર, દક્ષિણ ગુજરાત સુરતમાં સરદાર વલ્લભભાઈ પટેલની છે આપણે સરદાર પટેલ યુનિવર્સિટી તો વડોદરા, આણંદ યુનિવર્સિટી ઘણી બધી. પણ અહીં જેમ આપણે કીધું એમ કે આર્ટ્સ એટલે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, અહીંથી પાછું આખાનાની ખાસ ધ્યાન લેવાનું. જો આપણને જે વિષયના શિક્ષકની ભરતી કીધી હોય બસ એને અનુસંધાન, અહીં ગુજરાતી વિષયના શિક્ષકની ભરતી તો ગુજરાતી / હિન્દી. અહીં પાછું આ કીધું એમ કે અહીં 2 વર્ષનો ગાળો, અહીં 2 વર્ષનો ગાળો, પણ આ એક ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર, FY, SY અને TY તો ન્યા 3 વર્ષનો ગાળો. 2009 પછી 2012 ટકાની ગ્રેડ. અહીં માસ્ટર ડિગ્રી ગુજરાત યુનિવર્સિટી પછી મુખ્ય અને ગૌણ વિષય જ રહેવાનો, 2 વર્ષનો ગાળો એટલે 2014. ત્યાર પછી BA પહેલા 1 વર્ષ હતું પણ અત્યારે 2 વર્ષ, પછી યુનિવર્સિટી મુખ્ય વિષય અને 2 વર્ષ એટલે 2016. અહીં આપણી શૈક્ષણિક લાયકાત કે આપણે 2016 ની અંદર BA પૂરું કરી ચૂક્યા અને 2021 ની ભરતી કોઈ પણ સ્કૂલની અંદર તો ન્યા આપણે શિક્ષક તરીકેની અરજી કરી શકીએ, કારણ કે શિક્ષક માટેની જે કાંઈ શૈક્ષણિક લાયકાત છે એ આપણે મેળવી ચૂક્યા. કે અગાઉ જ્યારે આપણે કીધું હતું જય ભારત સાથ જણાવવાનું કે પછી આપણે તરત જ કીધું હતું ભાઈ નીચેથી
ઉપર હાલવાનું એટલે સંદર્ભ કીધો હતો. આ તારીખના ગુજરાત સમાચારની અંદર આવેલી જાહેર ખબર અનુસંધાને હું આપની સંસ્થામાં ગુજરાતી ઉચ્ચતર માધ્યમિક વિભાગના ગુજરાતી વિષયના શિક્ષક તરીકે મારી ઉમેદવારી નોંધાવું છું. આપે માગેલી તમામ લાયકાત હું ધરાવું છું. જે છાપાની અંદર જાહેરાત આપેલી હતી એમાં જ લોકોએ કીધું હતું કે ભાઈ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાતી વિષયના શિક્ષક માટે અરજી પોતે ભરતી માટે બોલાવી તો ગુજરાતી વિષયના શિક્ષક માટે આ બીએડ સુધીની શૈક્ષણિક લાયકાત હોય એ જ અરજી કરવા માટે લાયક ગણાય, જે આપણે શૈક્ષણિક લાયકાતની અંદર આપી દીધી. ત્યાર પછી ત્યાર પછીનો ટોપિક અનુભવ. એમાં હું વર્ષ 2017 થી 2016 ની અંદર આપણે ભણવાનું જે આપણું શિક્ષણ શિક્ષક માટેની ભરતીમાં લેવાનું હતું તો 2016 માં આપણે બીએડ પૂરું કર્યું. જેવું આપણું બીએડ પૂરું થયું એટલે પાર્ટ ટાઈમ જોબ માટે શૈક્ષણિક શિક્ષક સરકારી સ્કૂલની અંદર કોઈ ભરતી નહોતી તો કોઈ પણ પ્રાઇવેટ કે કોઈ પણ સ્કૂલની અંદર આપણે માનદ સેવા આપવાની શરૂઆત. તો એ એક આપણો અનુભવ કે કેટલા વર્ષથી આપણે શિક્ષક તરીકેનું કાર્ય કરી રહ્યા છીએ, જેના કારણે નોકરી માટે આપણી યોગ્યતા. તો 2 વર્ષ 2017 થી હું વર્ષ 2017 થી બીઆર સા વિદ્યાલયના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાતી વિષયના માનદ શિક્ષક તરીકે મારી ફરજ બજાવું છું. આ ઉપરાંત વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ, નાટક વગેરે માં ખૂબ જ રુચિ ધરાવું છું. આપણો અનુભવ કે 2017 થી આપણે અત્યારે જે અરજી તો પહેલા જ આપણે કીધું હતું કે જ્યાંથી આપણે અરજી લખવાની શરૂઆત કરી તો સૌથી પહેલા લખનારનું નામ, સરનામું અને તારીખ અવશ્ય લખવી.
પહેલા જ પિરિયડની અંદર આપણે કીધું હતું કે ત્યાં આપણે તારીખ એટલે 2020-21 વાળું વર્ષ આપ્યું કે 2020, તો 2017 આપણે 2016 ની અંદર આપણું બીએડ મતલબ શિક્ષક તરીકેની લાયકાતનું શિક્ષણ મેળવી ચૂક્યા. તો 2017 થી અને જે સ્કૂલની અંદર આપણે અરજી કરી રહ્યા હોય એ સ્કૂલ નહીં, એના સિવાયનું નામ ત્યારે આપણે જે અરજી કરી રહ્યા તો એના સિવાય એટલે BR શાહ વિદ્યાલયના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કે જ્યાં આપણે શિક્ષક તરીકે નોકરી કરી જ રહ્યા તો ત્યાં તો તમે ગુજરાતી વિષયના શિક્ષક તરીકે કામ કરો છો, તેમાં વરી પાછી ફરી ભરતી કોઈ એપ્લિકેશન એવી જરૂરત હોતી નથી. એટલે અહીં BR શાહ વિદ્યાલય મતલબ બીજી સ્કૂલનું નામ આપી એના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાતી વિષયના 3 વર્ષથી 2017, 18, 19 અને 19-20 3 વર્ષથી આપણે ગુજરાતી વિષયના શિક્ષકની માનદ શિક્ષક તરીકેની ફરજ બજાવી. જે એક આપણો અનુભવ કે 3 વર્ષથી મને ભણાવવા માટે ગુજરાતી વિષય ભણાવવાનો અનુભવ ધરાવું એટલે આપની સ્કૂલની અંદર તો આ એક આપણો જે ટોપિક અનુભવ ગુજરાતી વિષયના શિક્ષકની ફરજ બજાવ. આ ઉપરાંત તો વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ, નાટક આ તમામમાં કે ગુજરાતી વિષય સાથે સાથે જોડાયેલું એનો અનુભવ આપણે જોડી અને ત્યાર પછી પેરેગ્રાફ પાડી મને આપની સંસ્થામાં નોકરી કરવાની તક મળશે તો મારી ફરજોને સાર્થક કરવા હું સતત પ્રયત્નશીલ અને નિષ્ઠાવાન રહીશ. વિદ્યાર્થીઓ તેમજ સહશિક્ષકો સાથે મારું વર્તન સુમેળભર્યું રહેશે તેની ખાતરી આપું છું. આપણું બાહેંધરી જો મને આપની સંસ્થામાં નોકરી કરવા માટેની ઉત્તમ તક મળશે તો જેને સંબોધિત સંચાલક શ્રીને સંબોધિત કે આચાર્ય શ્રીને સંબોધિત આપણે જે અરજી કરી રહ્યા એમાં એને આ બાહેંધરી કે જો મને નોકરી કરવાની ઉત્તમ તક મળશે તો હું મને મતલબ શિક્ષક તરીકેની જે કાંઈ મારી ફરજો બધી મારી ફરજોને નિષ્ઠાથી એકદમ યોગ્ય રીતે તમામ વિદ્યાર્થીઓ મારી સાથે કામ કરતા મારા સહશિક્ષકો તમામની સાથે આપણું વર્તન સારું રહેશે, મારી ફરજને યોગ્ય રીતે અને નિષ્ઠાથી બજાવીશ. બસ એ જ રીતનું અહીં આપણે અરજીના અંતમાં તો આ એક બાહેંધરી પત્ર
જે બાંહેધરી આપણે કહીએ કે ભાઈ દરેક શિક્ષકો સાથે મારું વર્તન સુમેળ ભર્યું રહેશે તેની હું ખાતરી આપું છું. જેવો અનુભવ આપણે લખી અનુભવ પૂરો થાય ત્યાર પછી તરત જ પેરેગ્રાફ પાડી ને જેને સંબોધીને આપણે અરજી કરી બસ એને એક આ બાંહેધરી કે મને આપની સંસ્થામાં નોકરી કરવાની તક મળશે તો મારી ફરજને સાર્થક કરવા હું સતત પ્રયત્નશીલ અને નિષ્ઠાવાન રહીશ. વિદ્યાર્થીઓ તેમજ સહશિક્ષકો સાથે મારું વર્તન સુમેળ ભર્યું રહેશે તેની ખાતરી આપું છું. બસ અહીં આપણે અરજી જે ફરજ ત્યાર પછી જેમ આપણે ઘરેલું પત્ર લખતા હોય તો છેલ્લે લખી માતા પિતાને મારા આશીર્વાદ, નાના ભાઈ હોય નાના ભાઈ બહેનને આશીર્વાદ, માતા પિતાને મારા પ્રણામ. બસ ઈ જ રીતે અહીં સેજ પેરેગ્રાફ છોડી રૂબરૂ મુલાકાત માટેનો પત્ર મને સત્વરે મળશે એવી આશા છે કે રૂબરૂ મુલાકાત માટેનો પત્ર મને સત્વરે મળશે એવી આશા સહ. બસ આ અંતિમ વાક્ય. ત્યાર પછી અહીં જે છેલ્લે આપણે આપતા હતા 9મો ભાગ પહેલું જ કીધું હતું કે શરૂઆત, જેને સંબોધીને અરજી લખતા હોય તે વ્યક્તિનો હોદ્દો, કચેરી. ત્રીજો ટોપિક આપણે આપ્યો તો વિષય. ચોથો ટોપિક આપ્યો તો આપણે સંદર્ભ. પાંચમો ટોપિક આપ્યો તો મુખ્ય લખાણ, તેમાં પેરેગ્રાફ, પછી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક માહિતી, અનુભવ. સાતમો ટોપિક આપણે આપ્યો અનુભવ. ત્યાર પછી આઠમો 9મા ટોપિક તરીકે તો અહીં આપણે કીધું હતું કે હસ્તાક્ષર, લિખિતન. ત્યાર પછી એની નીચે આપનો વિશ્વાસુ XYZ તમારા હસ્તાક્ષર. જે આપણું 9મું ટોપિક હતું કે સહી અને હસ્તાક્ષર, તો લિખિતન આપનો વિશ્વાસુ XYZ અથવા તમારા હસ્તાક્ષર. અને એના પછી અંતિમ ટોપિક આપણે આપ્યો તો બિડાણ. જેમાં અત્યાર સુધી આપણે જે આપી ને શૈક્ષણિક લાયકાત એ તમામ, એટલે ઉપરોક્ત માર્કશીટ અને LC લિવિંગ સર્ટિફિકેટ, LC ની પ્રમાણિત ઝેરોક્સ નકલ જોડેલ છે. પછી બિડાણ આપણો આ 10મો મુદ્દો. અહીં આપણું અરજી તો પહેલેથી જો યાદ કરી તો સૌથી પહેલા અરજી લખવાની જ્યારે શરૂઆત કરો તમે તો અહીં અરજી લખનારનું નામ, સરનામું અને તારીખ, ત્યાંથી અરજી લખવાની શરૂઆત આપણે કરી હતી. બીજો મુદ્દો આપ્યો તો આપણે જેને સંબોધીને, તો ત્યાં આપણે કીધું હતું કે પ્રતિ આચાર્ય શ્રી. પછી જે વિદ્યાલયમાં આપણે અરજી કરતા હોય, જેમ અહીં આપણે કીધું એમ કે પ્રતિ આચાર્ય શ્રી, તો BR7 વિદ્યાલય. સ્થળ તો એ આપણને પ્રશ્નમાં ત્યારે જ આપણે સમજાવ્યું હતું કે સ્થળ તો એ અમદાવાદ. ત્યાર પછી આપણે વિષયની વાત કરી હતી કે વિષય તો ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાતી વિષયના શિક્ષક ભરતી બાબતે, જે આપણો ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો આપણે આપ્યો તો સંદર્ભ. તો ત્યારે આપણે સમજાવી કીધું હતું કે જે દિવસે આપણે અરજી કરતા હોય અહીં શરૂઆતમાં જે આપણે તારીખ આપી, કાં તો એ જ દિવસ અથવા એનાથી એક દિવસ પહેલાની, કારણ કે જો અરજી જાહેરાત
આવી ગઈ ત્યાર પછી જ આપણે અરજી લખી શકતા હોઈશું, કાં તો ઈ જ દિવસ. તો ત્યારે આપણે કીધું હતું કે જે તારીખે આપણે અરજી કરી ઈ જ તારીખ, એટલે તારીખ જે આપણે અરજી લખવાની શરૂઆત આપી ઈ તારીખના ગુજરાત સમાચારની જાહેર ખબર અનુસંધાને. ત્યાર પછીનો મુદ્દો આપણે આપ્યો તો મુખ્ય લખાણ. એમાં શરૂઆત કીધું હતું કે જય ભારત સાથ જણાવવાનું કે પછી આપણો જે સંદર્ભ હોય તારીખ, આ તારીખના દિવસે દૈનિક વર્તમાન પત્ર ગુજરાત સમાચારની જાહેર ખબર અનુસંધાને આપે માગેલી તમામ લાયકાત હું ધરાવું છું. તો આપની સંસ્થાના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે ગુજરાતી વિષયના શિક્ષક ભરતી બાબતે હું મારી અરજી કરું છું. જે આપણે મુખ્ય લખાણ, મારી વ્યક્તિગત માહિતી નીચે મુજબ છે. ત્યાર પછી આપણે કીધું હતું કે નામ, સરનામું, જન્મ તારીખ, જ્ઞાતિ, જાતિ, જે આપણે ટોપિક આપેલા હતા. પછી નામ તો તમે તમારું પોતાનું જે લખનાર હોય કોઈ સરનામું ની ઉપર મુજબ. જન્મ તારીખ તો ફરી આપણે શૈક્ષણિક લાયકાત વખતે પાછું તમને યાદ આપ્યું કે જન્મ તારીખ વખતે ખાસ ધ્યાનમાં લેવાનું, તમારે તમારી પોતાની જન્મ તારીખ નહીતર 18 વર્ષની ઉંમર તો એ શિક્ષક માટેની સંપૂર્ણ શૈક્ષણિક લાયકાત પૂરી થતી નથી. જન્મ તારીખ પછી ત્યાર પછી તો તમારી જ્ઞાતિ, જાતિ, માતૃભાષા અને રાષ્ટ્રીયતા. ત્યાર પછી શૈક્ષણિક માહિતી જે આજના પિરિયડમાં આપણે જોઈ કે ક્રમ, લાયકાત, બોર્ડ યુનિવર્સિટીનું નામ, મુખ્ય અને ગૌણ વિષય, પાસ કર્યાનું વર્ષ, ટકા અને ગ્રેડ. ઈ પૂરું થાય એટલે આ અનુભવ, જો અનુભવ પૂરો થાય એટલે આપણું બાયંત્રી પત્ર. ત્યાર પછી તો આપણા હસ્તાક્ષર એટલે લિખિત આપનો વિશ્વાસ, નીચે હસ્તાક્ષર XYZ અથવા તમારા હસ્તાક્ષર આપી દેવાના. અને અહીં વિધાનમાં તો ઉપરોક્ત માર્કશીટ જે આપણે શૈક્ષણિક લાયકાતમાં આપી SSC, HSC, BA, MA અને BEd એ તમામ માર્કશીટ અને LC ની પ્રમાણિત ઝેરોક્સ નકલ સાથે જોડાયેલ છે. બસ અહીં આપણે જે લેખન વિભાગનો 5 માર્કનો પ્રશ્ન અરજી લેખન એ પૂર્ણ થાય. નમસ્કાર.